श्रीभागवत प्रतिपदमणिवर भावांशुभूषिता मूर्ति श्रीवल्लभाभिधान तनोतु निजदास सौभाग्यम। ખૂબ ખૂબ આનંદનો વિષય છે કે સંપૂર્ણ શ્રીમદ ભાગવતના શ્લોકો સીડીમાં પ્રગટ થયા છે. આ કાર્ય કરનાર શ્રી કૃષ્ણદત્ત શાસ્ત્રીજી, આ તો આપને બધાની જાણ માટે મારે કહેવાનું હોય તો ચિરાયુષ્માન કૃષ્ણદત્તે આ પરિશ્રમ કર્યો છે. કૃષ્ણદત્ત શાસ્ત્રી એક સંપ્રદાયની પરંપરામાં આવે છે. એમના પિતા નિરંજન શાસ્ત્રી સંપ્રદાયના માન્ય પ્રસિદ્ધ વિદ્વાન અને ભાગવતના વક્તા હતા. એથી વધીને મારા અંગત મિત્ર હતા, ભાઈ હતા. એમના પિતાજી શ્રી રમણલાલ શાસ્ત્રીજી, એમણે પોતાનું સમગ્ર જીવન સંપ્રદાયના પ્રચાર પ્રસારમાં સમર્પિત કરેલું હતું. એમના પિતાજી પરમ આદરણીય જ્યેષ્ઠારામ શાસ્ત્રીજી સંપ્રદાયના સિદ્ધાંતો માટે શંકરાચાર્ય સાથે વિવાદ થતા જ્ઞાતવાળા જ્ઞાતની બહાર મૂકવા તૈયાર થયા. એમણે કબૂલ કર્યું. આવો પુષ્ટિ સંપ્રદાયમાં અનુરાગ, નિષ્ઠા અને આગ્રહવાળો આ સમગ્ર પરિવાર, એમાં ઈશ્વરની અપાર કૃપાથી કૃષ્ણદત્તને જન્મ મળ્યો. એને જવું હતું, બીકોમ થઈ આગળ વધવું હતું, પણ આ ઠાકોરજીનો કૃપાપાત્ર જીવ એની ઈચ્છા પ્રમાણે એને જવા દીધો. પણ ભગવાને પાછો પોતાના માર્ગમાં એને ખેંચી લીધો અને સંપ્રદાયમાં એક સમર્પિત થઈ ભાગવત પ્રત્યેની પોતાની નિષ્ઠા, એના ફલરૂપે એણે સૌથી પહેલાં શ્રીમદ ભાગવતના 18,000 શ્લોક એની સીડી બનાવી. ઘણા બધાને ભાગવતનો પાઠ કરવો હોય, પણ ઉચ્ચાર શુદ્ધિ અને ઉચ્ચાર પદ્ધતિ આ બેનો ખ્યાલ ન હોવાથી કઠિન પડે છે. થોડો આનંદ એ અનુભવાતો નથી. તો આ સીડી હોય, સુંદર શ્લોકોનું ઉચ્ચારણ થતું હોય, ભાગવતમાં રસવાળા ભાગવતના પુસ્તક લઈ આમ શ્લોકો ઉપર દૃષ્ટિ કરતા હોય અને એના ઉચ્ચારણ હૃદયમાં સ્થિર થતા હોય, એ માટે આ સીડી ખૂબ ઉપકારક છે. ભાગવત શું છે
તો સર્વ વેદોનો સાર છે. નિગમ વેદ વૃક્ષનું રસમય પરિપક્વ ફળ છે અને જેનો રસ સાક્ષાત શ્રી સુખદેવજીના મુખથી પ્રગટ થયો છે. ભાગવત એ ભક્તિરસની ખાણ છે. શ્રી વલ્લભની દૃષ્ટિએ શાસ્ત્ર છે. પૌરાણિક દૃષ્ટિથી મહાપુરાણોનું સ્વરૂપ છે. વેદાંતિઓની દૃષ્ટિએ પારમહંસ સંહિતા છે. ભક્તોની દૃષ્ટિએ સાત્વત સંહિતા છે. તત્વજ્ઞોની દૃષ્ટિએ ભાગવત એ સમાધિ ભાષા છે. પરમ ભાવવાળા વૈષ્ણવોની દૃષ્ટિએ શ્રીમદ ભાગવત એ ભગવાનનું સાક્ષાત નામ સ્વરૂપ છે. સર્વ દૃષ્ટિએ ભાગવત એ સર્વોત્તમ છે. પદ્મ પુરાણમાં કહે છે, શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા. રોજ ભાગવતનો એક શ્લોક પાઠ કરે. એ સમય ન હોય તો અડધો શ્લોક, અને એ સમય ન હોય તો 5 શ્લોક કરે. એણે બધા જ દાન આપ્યા, બધી જ તીર્થયાત્રા કરી, અને એથી વધી એના હૃદયમાં પ્રભુ બિરાજી નિજાનંદનો પરમ આનંદ આપે છે. આ સુખ માનવને પ્રાપ્ત થાય એ માટે ખૂબ પરિશ્રમ કરી ચિરંજીવી કૃષ્ણદત્ત શાસ્ત્રીએ આ સીડી તૈયાર કરી. આનો જેટલો વધુમાં વધુ ઉપયોગ થશે એટલો વધુમાં વધુ આનંદ આવશે, વધુમાં વધુ ભગવત રસ એનો અનુભવ થશે. આ કાર્યમાં એના માતાના આશીર્વાદ, ધર્મિષ્ઠાબેનના પિતાના આશીર્વાદ ભગવત ચરણમાં બેઠા બેઠા એમણે વરસાવ્યા. આમાં સહાય કૃષ્ણદત્તના અર્ધાંગિની, એનાનું પણ ઓછું નથી. અને પુત્ર આદિત્ય, એની પણ સેવા આશીર્વાદ ને પાત્ર છે. મને તો અતિ આનંદ એટલા માટે છે કે શાસ્ત્ર એવું કહે છે, સર્વત્ર વિજયમ ઈચ્છેત. દુનિયામાં બધે જ વિજયી બનવું, પણ પુત્રાત શિષ્યાત પરાજયમ. પુત્રની સામે હારવામાં, શિષ્યની સામે હારવામાં મારા દીકરા સમાન. કૃષ્ણ તત્વના આ અતિ અદ્ભુત કાર્યથી અતિ આનંદ થયો છે. શ્રી ઠાકોરજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ સાથે, શ્રી વલ્લભના ચરણોમાં પ્રણામ સાથે, આવા સમાજને ઉપયોગી અને સંપ્રદાયમાં શ્રેષ્ઠ કહેવાય એવા અનેક કાર્યો આ રીતે સમાજ પાસે ફલરૂપે મૂકે. પ્રભુ એને યશ આપે, અતિ આગળ વધે. આ મારા હૃદયના આશીર્વાદ સાથે હું વિરામ પામું છું. શ્રી ગોવર્ધન નાથ કી જય. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મા
સર્વાત્મકં ત્વાં શરણં પ્રપન્નઃ નો મેડ્યતે બ્રવપુષે તડિદંબરાય મુંજાવતં સપરિપિચ્છલ સન્મુખાય વન્યસ્રજે કવલવિત્રવિષાણવેણુ લક્ષ્મશ્રિયે મૃદુપદે પશુપાંગજાય. શ્રી ભાગવત તત્વજ્ઞ વિદ્વજ્જનોના શ્રી ચરણોમાં સદૈન્ય પ્રણામ અને ભગવદીય શ્રોતાઓને ભગવત સ્મરણ. કોઈ પણ કાર્ય આપણે કરીએ તો એ કાર્ય સંબંધી પ્રાથમિક જ્ઞાન આપણને હોય તો તે કાર્યનો સંતોષ પ્રાપ્ત થઈ શકે છે. યશોદારામન ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત આ સંપૂર્ણ સંસ્કૃત શ્રીમદ્ ભાગવત મૂળ પારાયણના વિષયમાં લગભગ 30 મિનિટના પ્રાસંગિક પ્રાકકથનમાં કેટલાક મુદ્દાઓ વિચારણીય છે, જેમાં શ્રીમદ્ ભાગવત અને ભગવાન શ્રીમદ્ ભાગવત મહાપુરાણનો પાઠ શેને માટે કરવો જોઈએ, શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી અને શ્રીમદ્ ભાગવતના પ્રવક્તાઓ અને મૂળ ભાગવતના શ્રોતાઓ અને મૂળ ભાગવત, ત્યારબાદ નિત્ય પાઠ કેટલો કરવો જોઈએ, કઈ રીતે કરવો જોઈએ અને ભાગવતના શ્લોકોની સંખ્યા કેટલી છે, આ સંબંધી વિચાર કરીએ તો સર્વપ્રથમ શ્રીમદ્ ભાગવત અને ભગવાનનો સંબંધ, એમાં ભગવતઃ પ્રોક્તમ ભાગવતમ સુવિદિત છે. ભગવાને જે કંઈ કહ્યું એનું નામ ભાગવત, અને ભગવાનનું આ જે કંઈક છે એનું નામ પણ ભાગવત છે. શ્રીમદ્ ભાગવતાખ્યોયમ પ્રત્યક્ષ કૃષ્ણ એવ હિ સ્વીકૃતોસી મયાનાથ મુક્ત્યર્થમ ભવસાગરે. વૈષ્ણવોના ઘરોમાં બિરાજમાન ભગવત સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ સેવ્ય મૂર્તિ છે, અને શ્રીમદ્ ભાગવત સાક્ષાત શ્રોતવ્ય મૂર્તિ છે. કારણ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભૂતલનો પરિત્યાગ કરીને સ્વધામમાં પધારતા હતા ત્યારે પોતાનું તેજ શ્રીમદ્ ભાગવતજીમાં પધરાવ્યું છે. ભગવાનની લીલાઓનું ગાન કરવાથી જીવન મંગલમય બને છે. આનંદરૂપ હરિની લીલા પણ આનંદરૂપ જ છે. આનંદરૂપસ્ય લીલાપ્યાનંદરૂપા. ભગવાનની લીલા બધા જ પ્રકારના દુઃખો દૂર કરવાવાળી છે. હરેશ્ચ લીલા સર્વ દુઃખ હર્ત્રી. આપણે પોતાના જીવનને મંગલમય બનાવવું હોય તો તેના માટેનો ઉત્તમમાં ઉત્તમ માર્ગ ભગવાનની લીલાઓનું ગાન છે. બધા જ વેદો અને ઉપનિષદોના સારરૂપ ભક્તિ સંહિતા શ્રીમદ્ ભાગવત 18 પુરાણોમાં સર્વોચ્ચ સ્થાન ઉપર બિરાજમાન છે. એટલા જ માટે શ્રીમદ્ ભાગવતમ પુરાણ તિલકમ એવું કહેવામાં આવ્યું છે. ગાયત્રી બીજ છે, વેદ વૃક્ષ છે અને શ્રીમદ્ ભાગવત ફલ છે. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ ભક્તિ જ્ઞાન વિરાગાણામ સ્થાપનાય
પ્રકાશિતમ. આ શ્રીમદ ભાગવત પુરાણ બ્રહ્મતુલ્ય છે. બ્રહ્મ અર્થાત વેદ, શ્રી કૃષ્ણ પરબ્રહ્મતુલ્ય. પૃથ્વી પર ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના કરવાના ઉદ્દેશ્યથી ભાગવતજી પ્રકટ કરવામાં આવ્યા છે. શ્રીમદ ભાગવતજીની પરંપરા માટે વિચાર કરીએ તો ભગવાન બ્રહ્માજી, દેવર્ષિ નારદજી, શ્રી કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસજી, શ્રી સુખદેવજી તથા શ્રી સૂત મહર્ષિજી આ મૂળ પરંપરા છે. હવે કોઈ પણ કાર્ય આપણે કરીએ તો એ શા માટે કરવાનું એવો એક પ્રશ્ન આપણા મનમાં થાય તો શ્રીમદ ભાગવત મહાપુરાણનો મૂળ પાઠ શેને માટે કરવાનો? રસ સ્વરૂપ ભગવાનનું નિવાસ સ્થાન રસમાલયમ ભાગવત છે. દ્વાદશાંગો વૈ પુરુષ. શ્રીમદ ભાગવતના દ્વાદશ સ્કંદ પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિના 12 શ્રીઅંગ છે. જીવનમાં અને આપણા હૃદયમાં ભગવાનને ધારણ કરવા હોય તો મૂળ પાઠ આવશ્યક છે. કારણ એતદ ધારણ માત્રેણ કૃષ્ણો ભવતિ વૈ ધૃતાઃ. શ્રીમદ ભાગવતજીને ધારણ કરવા માત્રથી ભગવાન શ્રી કૃષ્ણ ધારણ થાય છે. ધારણમ પાઠતઃ. શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી અને શ્રીમદ ભાગવત વિશે કંઈક વિચારીએ તો જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના જીવનમાં શ્રીમદ ભાગવતનું અનેરું સ્થાન હતું. એવું કહી શકાય કે અભિન્ન રીતે શ્રી મહાપ્રભુજીના જીવનની સાથે શ્રીમદ ભાગવત જોડાયેલું હતું. ભારત વર્ષની સંસ્કૃતિમાં આચાર્ય પરંપરાનું વિશેષ મહત્વ છે. આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્યજી, શ્રી રામાનુજાચાર્યજી, શ્રી નિમ્બાર્કાચાર્યજી, શ્રી મધ્વાચાર્યજી આ બધા જ વિશ્વવંદ્ય પૂર્વાચાર્યોએ શાસ્ત્રીય પ્રમાણ ગ્રંથો તરીકે પ્રસ્થાનત્રયી અર્થાત વેદનારાયણ, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભગવદ્ ગીતાજીને માન્ય કર્યા. પરંતુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ આ 3 પ્રમાણોમાં એક પ્રમાણનો ઉમેરો કર્યો. તેનું નામ સમાધિ ભાષા વ્યાસસ્ય એટલે શ્રીમદ ભાગવતજી. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ મહાપ્રભુજીના પ્રાકટ્યનું એક કારણ શ્રીમદ ભાગવતજીના અર્થ પ્રકટ કરવાનું પણ હતું, જેનો ઉલ્લેખ આપશ્રીએ સ્વયં અર્થમ તસ્ય વિવેચિતુમમાં કરેલો છે. શ્રી મહાપ્રભુજીએ શ્રી સુબોધિનીજી અને ભાગવતાર્થ પ્રકરણમાં 7 પ્રકારે ભાગવતજીનો અર્થ કર્યો. તેનાથી અતિરિક્ત દશમસ્કંદ અનુક્રમણિકા, શ્રી પુરુષોત્તમ સહસ્રનામ, શ્રી ત્રિવિધ લીલા નામાવલી ઇત્યાદિ ગ્રંથો પણ ઉપલબ્ધ છે. શ્રી મહાપ્રભુજી નિત્ય શ્રીમદ ભાગવતજીનો મૂળ પાઠ અને વચનામૃત કરતા હતા. તે જ કારણથી આપણે જ્યારે શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં સન્મુખ જઈએ ત્યારે મૂળ પત્રાત્મક શ્રીમદ ભાગવત પધરાવેલું હોય છે, જેના દર્શન આપણને સર્વને થાય છે. શ્રીમદ ભાગવતના પ્રવક્તાઓ અને મૂળ ભાગવત એના સંબંધ વિશે વિચારીએ
તો મારા પિતાજીએ એક વખત મને કહ્યું હતું કે મુંબઈમાં એક વ્યાસ મંડળ હતું. કોઈ પણ નવા વિદ્વાન કથાકાર કથા કરવાને માટે પધારે તો વ્યાસ મંડળમાં વિદ્વાનોની સન્મુખ તેઓ દ્વારા મૂળ પાઠ કરાવવામાં આવતો હતો અને યોગ્યતા સિદ્ધ થાય તે પછી કથા કરવાનો અધિકાર પ્રાપ્ત થતો હતો. શુકમધ્યાપયામાસ પદથી સુવિદિત છે કે શિવાવતાર શ્રી સુખદેવજી મહારાજે પણ જ્ઞાનાવતાર શ્રી કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસજી પાસેથી અધ્યયન કર્યું અને તેની પછી જ ભાગવતજીની કથા પરીક્ષિત રાજાને શ્રવણ કરાવી હતી. શાસ્ત્રીય પદ્ધતિમાં અધ્યયન અને અધ્યાપન આ બંનેમાં મૂળ ગ્રંથોનું ખૂબ જ મહત્વ છે. ભાગવતજીના શ્રોતાઓ અને મૂળ ભાગવતજી એના માટે વિચાર કરીએ તો મારો અનુભવ છે કે કેટલાય સ્થાનોમાં પઠિત શ્રોતાઓનો એક વર્ગ મૂળ ગ્રંથ પધરાવીને કથા શ્રવણ કરતો હતો, જેમાં વક્તાને પણ અલભ્ય આનંદ પ્રાપ્ત થતો હતો. કેટલાક વૈષ્ણવો આજે પણ ભાગવતજીનો મૂળ પાઠ કરે છે અને કેટલાક વૈષ્ણવો તે કરવાને માટે ઉત્સુક છે, પરંતુ સંસ્કૃતના અનભ્યાસને કારણે કરી નથી શકતા. આવા ભગવદીય વૈષ્ણવોના ભાવનું પોષણ કરવું આવશ્યક છે. શ્રીમદ ભાગવતજીના મૂળ પારાયણ રૂપ આ સત્કર્મ દ્વારા વૈષ્ણવોમાં જો જાગૃતિ આવી શકે તો મારો કરેલો આ વિનમ્ર પ્રયાસ સાર્થક થશે. નિત્ય કેટલો પાઠ કરવો જોઈએ? પુરાણનો મત છે શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા પઠેત ભાગવતમ ચ યઃ નિત્યમ પુણ્યમવાપ્નોતિ રાજસૂયાશ્વમેધયોઃ. શક્ય હોય તો એક અધ્યાયનો પાઠ કરો, તે શક્ય ન હોય તો અડધો અધ્યાય, તે પણ શક્ય ન હોય તો એક શ્લોક, અડધો શ્લોક અથવા શ્લોકના એક ચરણનો પણ પાઠ અવશ્ય કરવો જોઈએ. અને તે પાઠ પઠસ્વ સ્વમુખેનૈવ, સ્વયં પોતાના મુખથી જ કરવો જોઈએ, આવો મત છે. ભાગવતનો પાઠ કઈ રીતે કરવાનો? આ પ્રશ્નનો ઉત્તર એક પદમાં સ્પષ્ટતાપૂર્વક કરવામાં આવ્યો છે. પ્રેમણા પઠન ભાગવતમ શનૈ શનૈઃ. શ્રી સુખદેવજીની શાસ્ત્રીય પદ્ધતિ આ પદમાં વર્ણવેલી છે અને આ જ પદ્ધતિ અનુસાર આ સમસ્ત પાઠ રેકોર્ડ કરવામાં આવ્યો છે. જ્યારે મૂળ પારાયણનો પ્રારંભ કર્યો ત્યારે કેવળ આ પદનું જ અનુસંધાન રાખ્યું હતું. જ્યારે પારાયણ પૂર્ણ થયું ત્યારે ગણતરી કરતા મહાત્મ્યના શ્લોકોનું અનુસંધાન અનાયાસે જ થઈ ગયું. આસૂર્યોદયમારભ્ય સાર્ધત્રિપ્રહરાંતકમ વાચનીયા કથા સમ્યક ધીરકંઠમ સુધીમતા કથા વિરામ કર્તવ્યો મધ્યાહ્ને ઘટિકાદ્વયમ તત્કથામનુકાર્યમ વૈ કીર્તનમ વૈષ્ણવૈસ્તતા. બુદ્ધિમાન વક્તાએ સૂર્યોદયથી આરંભ કરીને 3.5 પ્રહર સુધી ધીરાકંઠથી સારી રીતે કથા કરવી જોઈએ અને મધ્યાહ્નમાં 2 ઘડીને માટે કથામાં વિરામ કરવો જોઈએ. તદા
અર્થાત તે સમયે એટલે વિરામના સમયે વૈષ્ણવોએ કથા પ્રસંગને અનુસાર કીર્તન કરવા જોઈએ, આ મૂળ ક્રમ હતો. દ્વિસિદ્ધાંતયુક્ત આ શ્લોકમાં આ પ્રસંગને અનુરૂપ એક સિદ્ધાંત ઉપર વિચાર કરીએ તો પ્રહરનો અર્થ થાય છે 3 કલાક. 3.5 પ્રહર અર્થાત 10.5 કલાક, અને તેમાં 2 ઘડીનો વિરામ. તેમાં મહાત્મ્યના 6 અધ્યાયોના પાઠના સમયની ગણતરી કરવામાં આવે તો લગભગ 72 કલાક જેટલો મૂળ સમય એની ગણતરી થઈ શકે. આ પારાયણમાં કુલ મળીને લગભગ 76 કલાકનું રેકોર્ડિંગ થયું છે. તે પણ ભગવદ ઈચ્છાનું જ પરિણામ છે. શ્રીમદ ભાગવતજીના શ્લોકોની સંખ્યાને માટેનો વિચાર કરીએ તો શ્રીમદ ભાગવત કથાના વિશાળ ક્ષેત્રમાં ડાટાબેઝનો ખૂબ જ અભાવ છે. શ્રીમદ ભાગવતજીમાં 12 સ્કંદ, 335 અધ્યાય અને 18,000 શ્લોકોની સંખ્યાની ગણતરી છે. આજથી લગભગ 20-25 વર્ષ પહેલાં જિજ્ઞાસા વૃત્તિથી તે શ્લોકોની ગણતરી મેં કરી હતી. ત્યારે પ્રત્યક્ષ રૂપથી 18,000 શ્લોકો મળ્યા નહીં. મુદ્રિત ગ્રંથમાં પ્રત્યક્ષ શ્લોકો 14,096ની સંખ્યામાં મળે છે. તેમાં 1307 વાચ ઉમેરવામાં આવે તો સંખ્યા થાય છે 15,403. તેનાથી પણ આગળ વધીએ અને અધ્યાયના આરંભ અને અંતની ગણતરી કરીએ તો એ 670 થાય. તો પણ આ બધું જ મળીને લગભગ 16,073 જેટલી સંખ્યા થાય છે. વિદ્વાનોની ગણતરી કરવાની જે પદ્ધતિ છે તે પદ્ધતિ મારા ગુરુજીએ મને સમજાવી હતી, પણ આ વિષયમાં વિદ્વત વર્ગ હજી પણ કંઈ સંશોધન કરે તે પ્રાર્થનીય છે. પાઠ શુદ્ધિના વિષયમાં વિદ્વતજનોના શ્રીચરણોમાં મારી વિનમ્ર વિનંતી છે કે ઔદાર્ય દ્રષ્ટિથી આ સત્કર્મને નિરખે. કારણ શ્રીમદ ભાગવતમાં અક્ષરોની સંખ્યા 5,76,000 છે. આટલા બધા અક્ષરોનો શાસ્ત્રીય પદ્ધતિથી ઉચ્ચાર કરવામાં મારી જે કંઈક પણ ભૂલ થઈ હોય તે કૃપા કરીને મને જણાવે કે જેનાથી તે ભૂલ હું સુધારી શકું. આ સત્કર્મમાં જેઓનું વિશેષ માર્ગદર્શન અને આશીર્વાદ મને પ્રાપ્ત થયા તેવા સર્વશાસ્ત્ર વિશારદ વિશેષણ જેમના માટે સુયોગ્ય છે તેવા અનેક ગ્રંથોના તલસ્પર્શી અભ્યાસુ મારા પિતાજીના પરમ મિત્ર, શ્રીમદ ભાગવત મહાપુરાણના તત્વજ્ઞ, સર્વ સિદ્ધાંત વિશારદ, વિદ્વત વરેણ્ય, વિશ્વપ્રસિદ્ધ પરંપરાગત ભાગવત કથાકાર મારા ગુરુજી પૂજ્ય શ્રી પ્રદ્યુમ્ન શાસ્ત્રીજી કથા કરવાને માટે મુંબઈ પધાર્યા હતા. યોગાનો યોગ તે જ દિવસોમાં આ મૂળ પારાયણનો વિરામ થયો. તેઓની પાસે જઈ અને મેં વિનંતી કરી કે આપ આશીર્વચન કરશો તો અનુગ્રહ થશે, અને તેઓએ કૃપા કરી ખૂબ જ સરળતાથી અનુમતિ આપી. મારા જીવનનું આ પરમ સૌભાગ્ય છે કે પૂજ્ય શાસ્ત્રીજીએ અનુગ્રહ કરીને
ગુરુકુલ પદ્ધતિ અનુસાર મને શ્રીમદ ભાગવતજીનું અધ્યયન કરાવ્યું. તેઓના અગાધ શાસ્ત્રીય જ્ઞાનનો કંઈક અનુભવ મને પણ છે, કારણ કે જ્યારે જેટલા પ્રશ્નો થયા તે પ્રશ્નોનો સંપૂર્ણ શાસ્ત્રીય ઉત્તર અગર ક્યાંકથી પ્રાપ્ત થયો તો કેવળ તેઓ પાસેથી જ પ્રાપ્ત થયો. 1990ના વર્ષમાં વિદ્વત નગરી વડોદરામાં તેઓ શ્રીના નિવાસ સ્થાન બદ્રિકાશ્રમમાં અધ્યયન કરવાને માટે જ્યારે હું રહ્યો ત્યારે તેઓએ નિત્ય શ્રીમદ ભાગવતજીના 3 અધ્યાયનો મૂળ પાઠ કરવાનો આવો એક ક્રમ મને શરૂ કરાવ્યો. તે ક્રમ આજ પર્યંત ચાલુ છે અને તે જ ક્રમના અંતર્ગત ભગવત કૃપાથી સંપૂર્ણ મૂળ મહાભારત, શ્રી વાલ્મીકી રામાયણ, શ્રી હરિવંશ પુરાણ, શ્રી વિષ્ણુ પુરાણ, શ્રી મત્સ્ય પુરાણ, શ્રી નૃસિંહ પુરાણ, શ્રી કુર્મ પુરાણ, શ્રી વામન પુરાણ, શ્રી દેવી ભાગવત જેવા ઇતિહાસ, કાવ્ય અને પૌરાણિક મૂળ સંસ્કૃત ગ્રંથોનું નિયમપૂર્વક પારાયણ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. આ આત્મપ્રશંસા નથી, કારણ એ તો દોષ છે, પરંતુ ગુરુકૃપા દત્ત દ્રષ્ટિનો ઉલ્લેખ છે. તેઓ શ્રીના શ્રીચરણોમાં વિનયપૂર્વક પ્રણામ કરું છું. જેમણે શ્રીમદ ભાગવતના લગભગ 1000 જેટલા મૂળ પારાયણ કર્યા છે તેવા મારા પિતાજીના અંતરંગ મિત્ર, જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ પૂજ્ય શ્રી સુરેન્દ્રજી શાસ્ત્રીજીના શ્રીચરણોમાં પણ નતમસ્તક ભાવાત્મક પ્રણામ કરું છું. મારા પિતાજીના મિત્ર ગોલોકવાસી પૂજ્ય શ્રી અનિરુદ્ધજી ત્રિવેદી, તેઓ સતત મારા પિતાજીની સાથે શ્રીમદ ભાગવત કથા અંતર્ગત જપમાં સાથે રહેતા હતા. બાલ્યાવસ્થાથી હું મારા પિતાજીની કથામાં જઉં, તેઓ કથા કરે અને કથામાં જે મૂળ શ્લોકોનો ઉચ્ચાર કરે તે મૂળ શ્લોકો પૂજ્ય શ્રી અનિરુદ્ધ કાકા મને બતાવે. એમ કરતાં ભાગવતજીના મૂળ શ્લોકોની ઉચ્ચાર પદ્ધતિનો મને ખ્યાલ આવવા લાગ્યો. આ માર્ગદર્શન તેઓએ આપ્યું માટે આ પ્રસંગે તેઓના ચરણોમાં પણ વંદન કરું છું. મારા માતૃચરણના શુભાશીર્વાદ અને ધર્મપત્ની શ્રીમતી હિનાનો સહયોગ સ્મરણીય છે. મારો પુત્ર ચિરાયુષ્યમાન આદિત્ય, તેની અભિરુચિ શાસ્ત્ર શ્રવણમાં છે, તો આ પારાયણ તેને પણ ઉપયોગી થઈ શકે તેવી શુભેચ્છા. હવે આ પારાયણ અર્પણ કોને કરવું? મારા પિતૃચરણ ગોલોકવાસી પૂજ્ય શ્રી નિરંજન શાસ્ત્રીજી ઉમરેઠવાળા, જેઓના જીવનમાં શ્રીમદ ભાગવત શ્વાસોશ્વાસની તરફ વ્યાપ્ત થયેલું હતું. બાલ્યાવસ્થાથી પાઠ કરવાના સંસ્કાર તેઓએ મને આપ્યા. સેવાયામ વા કથાયામ વા સિદ્ધાંત અનુસાર અવસરમાં ભગવત સેવા અને અનવસરમાં ભગવત કથા તેમના આચરણમાં હતું. તેઓ અવિરત શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા અને ષોડશ ગ્રંથનો પાઠ કરતા, જેના ફલસ્વરૂપે આ દિવ્ય ગ્રંથોના અધ્યાયો તેમને કંઠસ્થ હતા, જેનો અનુભવ
તેમના નિકટવર્તી સ્વજનોને હતો. જેવી રીતે જીવન જીવવાની કળા છે, તેવી જ રીતે મૃત્યુ પણ એક કળા છે. માનવ આ જીવનની ભાગદોડમાં ભાગ્યે જ મૃત્યુને માટે કંઈક વિચારે છે અથવા તો તેની પૂર્વ તૈયારી કરે છે. જેમનું જીવન ભગવદ્ ભક્તિમય હોય તેઓને અંત સમયમાં સ્વભાવવશ કેવળ ભગવાનનું જ સ્મરણ થાય છે. મારા પિતૃચરણ પ્રત્યેક ભાગવત સપ્તાહના વિરામ સમયે વ્યાસપીઠથી ભગવત શ્રી ચરણમાં એટલી જ વિનંતી કરતા હતા કે પ્રભુ, અંત સમયમાં આપની કથા કરતાં કરતાં મારા પ્રાણ જાય એટલી કૃપા કરજો. અને કૃપાળુ ભગવાને તેમની વિનંતી સ્વીકારી. મુંબઈના પરા મલાડના નંદાલયમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન હતું. તે જ્ઞાન સત્રમાં 5 દિવસ પર્યંત તેઓએ વાણી પવિત્ર કરી. 5મે દિવસે સાંજે શ્રી ગોવર્ધન લીલાની કથાનો રસ શ્રોતાઓને પાન કરાવ્યો. પોતાના મનોમસ્તિષ્કમાં પણ તે જ લીલારસ વ્યાપ્ત હતો. 6ઠ્ઠા દિવસે સવારે 22મી નવેમ્બર 2011 કારતક માસ કૃષ્ણ પક્ષ મંગળવાર વિક્રમ સંવત 2068 પ્રાતઃકાલમાં સૂર્યોદયના સમયે નશ્વર દેહનો ત્યાગ કરી અને ભગવાનની શરણમાં પધાર્યા. આ ભાગવતના પાઠનું સત્કર્મ કરવામાં લગભગ 1.5 વર્ષ જેટલો મારો સમય વ્યતીત થયો છે. એક વખત 1 વર્ષ પર્યંત મૂળ પારાયણનો ક્રમ હતો. તે સમસ્ત પારાયણ રેકોર્ડ કર્યું, પણ પછી મને થયું કે આની કરતાં હજી વધારે સારી રીતે તે થઈ શકે એમ છે, એટલે ફરીથી મૂળ પારાયણનો પ્રારંભ કર્યો. વિક્રમ સંવત 2070ના કારતક શુક્લ પ્રતિપદા તારીખ 4/11/2013ના દિવસે પારાયણનો પ્રારંભ કર્યો અને તેનો વિરામ વૈશાખ શુક્લ તૃતીયા અક્ષય તૃતીયા દિનાંક 2 મે 2014ના દિવસે થયેલ છે. આ સંપૂર્ણ પારાયણ અનવસરના સમયમાં અપ્રસમાં કરેલું છે. યશોદા રમન ફાઉન્ડેશન દ્વારા તારીખ 13 અને 19 એપ્રિલ 2014ના દિવસે શ્રીમદ ભાગવત પ્રસંગ નામની સ્ટુડિયો રેકોર્ડેડ ભાગવત કથા અને સત્સંગ MP3નું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમાં જેવી રીતે શ્રીમદ ભાગવત પ્રસંગ મારા પિતાજીની સ્મૃતિમાં પ્રકાશિત કરી, તેવી જ રીતે શ્રીમદ ભાગવત મૂળ પારાયણ સંપૂર્ણ સંસ્કૃત આ તૃતીય પ્રકાશન પણ જેમના જીવનમાં દંભ અથવા તો પાખંડને જરા પણ સ્થાન ન હતું એવા સત્યવક્તા મારા પિતૃચરણને ભાવાંજલિ રૂપથી ભગવત પ્રીતિ સંપાદનાર્થે પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના યુગલ ચરણોમાં આ પારાયણને અર્પણ કરું છું. બર્હાપીડમ નટવરવપો કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસકનકકપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન્વેણોરધરસુદયા પૂરયન ગોપવૃંદૈ
वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्चतुर्भिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम।